તો બાળક વેચવાના કૌભાંડ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે। ધારાસભ્ય કિરીટ પટેલનો દાવ છે કે આરોપીઓ સુરેશ ઠાકોર દીકરી 5 લાખમાં અને દીકરો 10 લાખમાં વેચતો હતો। 10 વર્ષથી 10 ચોપડી પાસ આરોપીએ 10 બાળકોનો સોદો કર્યાનું પણ તેઓએ આરોપ લગાવ્યો છે। ધારાસભ્ય સમગ્ર મામલે તપાસ માટે પણ તપાસ સામે સવાલ ઉઠાવ્યા છે અને મોટા માથાઓને પોલીસ છાવરતી હોવાનો આરોપ પણ લગાવ્યો છે। સાથે જ ભાજપ સાથે સંકળાયેલા હોવાથી તપાસના નામે તરકટ ચાલશે તેવો પણ તેમણે પ્રહાર કર્યો છે। શું પાટણ જિલ્લાના વહીવટી તંત્રને, પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને, પાટણ જિલ્લા પોલીસને, એસઓજીને કે એલસીબીને આ બાબતની ખબર નહીં હોય? અને આ બાબતે તાત્કાલિક સીટની રચના કરવી જોઈએ। મને જે પ્રમાણે માહિતી મળી છે એ મુજબ 10થી વધુ બાળકોનો વેપાર કરવામાં આવે છે। ગંભીર પ્રકારનું કૃત્ય કરી અને સામાજિક દૂષણ પેદા કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલો વ્યક્તિ હોય, સરકારે છોડવો ના જોઈએ, ગંભીરતાપૂર્વક આની તપાસ કરવી જોઈએ। સમગ્ર મામલો ગંભીર છે, સવાલો અનેક છે। જો કે સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર સત્ય સામે આવશે? શું પોલીસ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરશે? ધારાસભ્યએ લગાવેલા આરોપો કેટલા સાચા છે? જોવાનું રહ્યું કે સુરેશ ઠાકોરના રિમાન્ડ દરમિયાન શું નવા ખુલાસા સામે આવે છે।